हे परमात्मा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, ओम नमो भगवते वासुदेवाय। 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 श्री कृष्ण शरणं मम, 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 श्री कृष्ण शरणं मम। वाला भक्तों, वैष्णवों, परम श्रोताओं, आप सर्वेना हृदय कमल में विराजता विष्णु परमात्मा श्री हरि भागवत स्वरूप भगवान आदि शक्ति एमने कोटानु कोटि दंडवत प्रणाम। यत्र भागवती वार्ता तत्र भक्त्यादिकं व्रजेत। कथा शब्दं समाकर्ण्य तत्र त्रिक तरुणायते। देवी सुरेश्वरी भगवती गंगे त्रिभुवन तारिणी तरल तरंगे। देवी सरस्वती भगवती गंगे त्रिभुवन तारिणी तरल तरंगे। शंकर मौली विहारिणी विमले मम मतिरास्ता तव पद कमले। देवी सरसुरेश्वरी भगवती गंगे पतितोद्धारिणी जाह्नवी गंगे खंडित गिरिवर मंडित भंगे। आप ही विश्व जननी है।
દેવી સરસ્વતી ભગવતી ગંગે ત્રિભુવન તારિણી તરલ તરંગે શંકર મૌલી વિહારિણી વિમલે મમ મતી રાસ્તા તવ પદ કમલે દેવી સુરેશ્વરી ભગવતી ગંગે શ્રી શુક ઉવાચ ભગવાન પિતા રાત્રિ શરદોત ફૂલ મલ્લિકા વિચરન્તુમ મનશ્ચક્રે યોગ માયા મુપાશ્રિતઃ શ્રી બાદરાયણી ઉવાચ શરદ ઋતુ ચાલતી હોવાથી મલ્લિકા તથા ચમેલીના સુગંધિત પુષ્પો ખીલી ખીલીને મહેકી રહ્યા હતા. કૃષ્ણએ વ્રજ કુમારિકાઓ તથા ગોપીઓના વસ્ત્રો હરણ કર્યા તે સમયે વચન આપેલ હતું કે રાસ ની રચના કરીશ અને તમને એમાં સામેલ કરીશ. ત્યારે તે રાત્રિ બધી આ વર્ષ અગાઉની ચૂંટીને પસંદ કરીને એક જ રાત્રિ બનાવી અને ચંદ્ર પણ પ્રભુએ બનાવ્યો છે. શરદ પૂનમના જેવો પૂર્ણ ચંદ્ર 6 મહિનાની રાત્રિ હતી. 6 મહિના સુધી રાસ ચાલવાનો હતો. એટલે આ ચંદ્ર કુદરતી એ તો વધે ઘટે એ ન ચાલે. એટલે પ્રભુએ પોતે બનાવ્યો ચંદ્ર 6 માસ સુધી આખો ને આખો પૂર્ણ ચંદ્ર રહે. એમાં કાળા ડાઘ પણ નથી. પ્રભુનો એ ચંદ્ર પણ શીતળ કિરણો યુક્ત હતો. આખું વન જાણે અમૃતનો સાગર બની ગયું હોય એવું બધાને લાગતું હતું. પ્રભુએ સ્ટેટસ્કો પોઝિશનમાં મૂકી દીધું આખું બ્રહ્માંડ. નહીતર તો કોઈનો જન્મ થાય તોય પવિત્ર કાર્યો ન થાય, કોઈનું મૃત્યુ થાય તોય તાત્કાલિક અધૂરો રાસ છોડીને જવું પડે. એટલે પ્રભુએ
પૂર્ણચંદ્ર અને જગત બ્રહ્માંડ આખું ન કોઈ જન્મે કે ના કોઈ મૃત્યુ પામે, આવી પોઝિશનમાં મૂકી દીધું છે વાલા ભક્તો. અને પ્રભુએ સુંદર મજાનો રાસ રચ્યો છે. બધા ભક્તો પોતાનો ભાવ રજૂ કરે, આપણે પણ રજૂ કરીશું. આશા ભર્યા અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા. હજી વાર છે આમ રાસ લેવાને. તમને કેવું કહેશું ત્યારે તમે ઊભા થાજો. પ્રભુએ વ્રજ સુંદરીઓ ગોપીઓ એના ચિત્ત એના મનને હરી લ્યો એ માટે અને એમને બોલાવવા માટે પ્રભુએ વેણુ વાદન કર્યું છે. આ વેણુ નાદ પ્રભુ ઈચ્છે એને જ સંભળાય. એની બાજુમાં બેઠા હોય સૂતા હોય એને ન સંભળાય. આવો વેણુ નાદ પ્રભુએ કર્યો છે. અલૌકિક કામ એમાં મૂક્યો છે. આ દેહના સુખનો કામ નથી કે પૃથ્વી લોકનો પણ નથી. બંસી ધ્વનિ સાંભળી વ્રજ કુમારિકાઓ તથા ગોપીઓના ચિત્ત હરાઈ ગયા છે. વેણુનાદ સાંભળીને દૂધ દોહવાનું છોડી દીધું અને દોડી દૂધને ગરમ કરવાનું છોડી અને દોડી રસોઈ કામ કરતી હતી એ કાર્યને છોડી અને દોડી ઘરના કાર્યો બધા એમને એમ છોડી અને દોડી છે ગોપીઓ. અને બહુ આનંદ માં ગોપીઓ આવી ગઈ છે. ગોપીઓ આનંદથી કહે છે. હવે ઊભા થઈને રાસ લઈ શકશો. ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી. ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી. એ રે મોરલી મન મારું મોહ્યું. એ રે મોરલીએ મન મારું મોહ્યું. મેલ્યા છે ઘરને બાર મોરલી ક્યારે વગાડી. ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી. બેડું મેલ્યું છે મેં તો સરોવર ઝૂલતું. ઈંડોણી આંબા ડાળ મોરલી ક્યારે વગાડી. ખમા મારા નંદજીના લાલ મોરલી
મોરલી ક્યારે વગાડી. છાશ મેલી છે મેં તો ગોળીએ ઝૂલતી. છાશ મેલી છે મેં તો ગોળીએ ઝૂલતી. માખણ મીંદડા ખાય મોરલી ક્યારે વગાડી. જણનું મેલ્યું છે મેં તો ઘંટીએ ઝૂલતું. લોટ બધો કૂતરા ખાય મોરલી ક્યારે વગાડી. ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી. બાળક મેલ્યા છે મેં તો પારણીએ ઝૂલતા. લોટા મૂક્યા નાનેરા બાળ મોરલી ક્યારે વગાડી. ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી. ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી. ગોપીઓ દોડી દોડી જાય મોરલી ક્યારે વગાડી. ભાણું પીરસાવી હું તો જમવાને બેઠી. ભાણું પીરસાવી હું તો જમવાને બેઠી. શયન ભુવન અરે હે પ્રભુ, ભાણું પીરસાવી હું તો જમવાને બેઠી. ભાણું પીરસાવી હું તો જમવાને બેઠી. ભોજન ઠરી ઠરી જાય મોરલી ક્યારે વગાડી. ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી. હું તો સૂતી મારા શયન ભુવનમાં. હું તો સૂતી મારા શયન ભુવનમાં. એ સાંભળ્યો મોરલીનો સાદ મોરલી ક્યારે વગાડી. નેતા નરસૈયાના સ્વામી કહે છે. નેતા નરસૈયાના સ્વામી કહે છે. વાલે રમાડ્યા રાસ મોરલી ક્યારે વગાડી. ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી. ગોપીઓ દોડી દોડી જાય મોરલી ક્યારે વગાડી. ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી. વ્રજકુમારિકાઓ ગોપીઓ વેણુ નાદ સાંભળી કૃષ્ણ સમક્ષ હાજર થઈ. કૃષ્ણ તો આવકાર આપ્યો, સ્વાગત સન્માન કર્યું. જેમ આપણે કેમ બધાય કોઈ આવે તો એમને સ્વાગત કરીએ છીએ. એ પધારો, આપનું સ્વાગત છે. પછી જલપાન કરાવીએ, એમને આસન આપી બેસાડીએ. પછી પૂછીએ કે કેમ કઈ મારે લાયક કામ, આપનો હુકમ ફરમાવો. એમ કૃષ્ણએ પણ એવું જ કર્યું વાલા ભક્તો, કે પધારો, આપનું સ્વાગત છે. અને પછી પૂછ્યું
કે કેમ આવી જંગલમાં આટલી મોડી રાત્રે? જલ્દી જલ્દી તમે વહી જાઓ ઘરે. રાત્રિ વધશે, અંધારું વધશે, જંગલમાં હિંસક પશુઓ એ તમને હેરાન કરશે, મારી નાખશે. સ્ત્રીઓએ એકલું ન નીકળાય, સાથે પુરુષો હોવા જોઈએ. બાળક હોય, યુવાન હોય, રિશ્તેદારોમાં કોઈ પણ હોય, એની સાથે નીકળાય. અને કૃષ્ણ હવે તો આવી રીતે બોધ આપવા માંડ્યા. બોલો, ગોપીઓને, ગોપીઓ વ્રજકુમારિકાઓ સાંભળે છે અને એકબીજાની તરફ જોઈને કે આ તો જો કેવો બોધ આપવા માંડ્યા કૃષ્ણ આપણને વળી. અને કૃષ્ણ કહે, જાઓ તમારા પતિની સેવા કરો. પતિ ભલે ને કમાતો ન હોય, ઘરમાં આખો દિવસ રહે, રાત રહે, તોય સેવા કરવી એ પત્નીનો ધર્મ છે. પણ કૃષ્ણએ કહ્યું કે પાતકી ન હોવો જોઈએ, પાપી ન હોવો જોઈએ પતિ. અને ગોપીઓએ કૃષ્ણને સમજાવ્યા કે પત્ની ધર્મ અમને સમજાવો છો કૃષ્ણ? તો સાંભળો, એક પતિને વિદેશ જવાનું થયું. પત્નીને એવી ટેક હતી કે પતિ એમનું દરરોજ ભોજન પીરસી કરાવી પછી જમવું. પતિને હવે વિદેશ જવાનું થયું. ક્યારે આવે એ કઈ નક્કી નહીં. પત્નીએ કહ્યું, તો શું કરવું મારે હવે મારા ટેક નિયમનું? પતિએ કહ્યું, આ મારી છબી છે, એને ભોજન ધરાવજો, પછી તમે જમજો. દરરોજ એવી રીતે પત્ની કરે. પણ પછી એકવાર એના પતિની તસવીરને ભોજન કરાવતી હતી. એ દરમિયાન એના અસલી પતિ વિદેશ ગયા હતા, એ અચાનક આવી ગયા. તો હવે એમને ભોજન કરાવવું, એમની સેવા કરવી કે તસવીરની? કૃષ્ણએ કહ્યું, હવે તો એ આવી ગયા તો એની જ કરાય ને. તસવીર તો કઈ થોડી ઓરિજિનલ પતિ છે. તો ગોપીઓએ વ્રજકુમારિકાએ કહ્યું, કૃષ્ણ, તમે અમારા ઓરિજિનલ પતિ છો, તમારી પાસે અમે આવ્યા છીએ. તમે અમને બોલાવ્યા તો અમારે હવે ઘરે છે એ તો આ દેહના પતિ છે, શરીરનો સંબંધ છે.
ક્યાં જન્મમાં પતિ, ક્યાં જન્મમાં પત્ની, આમ જન્મ બદલે એમ બદલે છે કાયા, શરીર, એના સંબંધો, પણ તમે તો અમારા ઓરિજિનલ પતિ છો, તો પછી અમારે શા માટે ત્યાં રહેવું? આ ઓરિજિનલ પતિ. અને એક વાત સાંભળી લ્યો કૃષ્ણ, કે તમારા વગર અમને સ્વર્ગ મળે તો પણ અમારે નથી જોઈતું. જગતની વફાદારી કરવાથી જગત ભલે ને સ્વર્ગ આપે તોય અમે એનો ત્યાગ કરી દીધો છે. અમારે તો તમારા સિવાય કોઈ નહીં. તમે એક જ. હે પ્રભુ, ગોપીઓ કહે હવે અમારું દિલ અમારા કાબુમાં નથી રહ્યું. ये दिल तुम बिन कहीं लगता नहीं, हम क्या करें? तशगुल में कोई बसता नहीं, हम क्या करें? तुम ही कह दो अब ए जाने वफा, हम क्या करें? हे प्रभु, તમારી એવી આદત કે પહેલા તમે હૃદયમાં પધારો, ચિત્ત ચોરી લ્યો અને પછી તમે અમને તડપાવો, આ તમારી આદત બરાબર નથી. किसी के दिल में बस के दिल को तड़पाना नहीं अच्छा, निगाहों को छलकते देख के छुप जाना नहीं अच्छा, उम्मीदों के खिले गुलशन को झुलसाना नहीं अच्छा, हमें तुम बिन कोई जचता नहीं, हम क्या करें? ભગવાન પણ કહે છે, કામ, ક્રોધ, સ્નેહ, મિત્રતા, કોઈ પણ કારણ, કોઈ પણ રીત, કોઈ પણ બહાને એકવાર મારો સંપર્ક કરાવી દ્યો ભક્તો ને, પછી હું એનો સંબંધ કાયમ નિભાવીશ, ભક્તનું પાલન પોષણ કાયમ કરીશ. હવે કૃષ્ણ સમજી ગયા હો. ગોપીઓ, વ્રજ કુમારિકાઓ એને બધાને ઉદાર શિરોમણી તથા સર્વ વ્યાપક
સર્વ જ્ઞાતા ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજ કુમારિકાઓ ગોપીઓ સાથે રાસ લીલા પ્રેમ લીલા હવે શરૂ કરી. રાસ લીલા દરમિયાન સર્વ વ્યાપક તથા સર્વ જ્ઞાતા કૃષ્ણએ જાણ્યું કે વ્રજ કુમારિકાઓ ગોપીઓને હૃદયમાં સૌભાગ્ય મદ જાગ્યો છે. એવો મદ જાગ્યો કે બીજી બધી સ્ત્રીઓ કરતા અમે કેવી ભાગ્યશાળી પુણ્યશાળી કહેવાઈએ કે આ પ્રભુ પોતે અમારી સાથે રાસ રમે છે. પ્રભુને ખબર પડી ગઈ આવો મદ પણ પ્રભુને પસંદ નથી. પ્રભુ તો અંતર ધ્યાન થઈ ગયા, દેખાતા બંધ થઈ ગયા. આમ તો ત્યાં જ હોય પણ દેખાય નહીં આ પ્રભુ. અને ગોપીઓ વ્યાકુળ બની, ચિંતિત બની, ઊંચા ઊંચા અવાજ કરીને ઝાડ પર્વતો એમને વિનંતી કરવા લાગી તો તમને ક્યાંય અમારા કૃષ્ણ દેખાય છે? શોધતી ગોપીઓ એ આન્યોર ગામમાં પહોંચી ગઈ. ત્યાં રાધાજી એક ઝાડની ડાળી પકડીને લટકેલી દશામાં ઊભા છે. ગોપીઓએ પૂછ્યું, રાધા તમે પણ આવી રીતે? રાધા કહે, મને કૃષ્ણ એકલીને લઈને જંગલમાં ચાલતા થઈ ગયા. જુઓ 4 કદમના નિશાન છે. પછી મેં કહ્યું, કૃષ્ણ મને થાક લાગ્યો, હું નથી ચાલી શકતી. ત્યારે કૃષ્ણએ મને તેડી છે, ઉચકી છે અને ચાલે છે. જુઓ આ 2 કદમના નિશાનો છે, એકના કૃષ્ણના. પછી મને એવો મદ જાગ્યો કે મેં કહ્યું, મેં વિચાર્યું કે બીજી બધી ગોપીઓ કરતા મારું કેટલું પુણ્ય. મને કૃષ્ણ એકલીને લઈને નીકળી પડ્યા. મને કૃષ્ણ તેડીને લઈ જાય છે. કૃષ્ણને ખબર પડી ગઈ કે રાધાને મદ જાગ્યો છે. એટલે મને કહ્યું, રાધે આ ઝાડની મજબૂત એવી ડાળીને તમે 2 હાથથી પકડી લ્યો અને થોડીક વાર એવી રીતે રહ્યો, ત્યાં હું મારા કપડા સરખા કરી લઉં, થોડી સ્વસ્થતા ધારણ કરી લઉં. અને મેં ડાળી પકડી. તુરત જ કૃષ્ણ અંતર ધ્યાન થઈ ગયા છે.
આમ હવે રાધાજી ગોપીઓ એ પણ શોધવા નીકળ્યા છે. કૃષ્ણને કહે કે એમ તમે વયા જાઓ, દેખાતા બંધ થાવ, તો એમાં શું, પણ તમે અમારા ખ્યાલમાંથી, અમારા વિચારમાંથી નથી જઈ શકવાના. જો અમારા વિચારોમાંથી, અમારા ખ્યાલોમાંથી તમે જો વયા જાઓ તો તમે મહત્વનું કાર્ય કર્યું કહેવાય. એ તો અમારી અંગત મિલકત છે ને. તમે ગમે ત્યાં છુપાઈ જશો પણ અમારા નેત્રો એમાં તમારી તસવીર, અમારા હૃદયમાં તમારી તસવીર છે. એ થોડી તમે વિથડ્રો કરવાના, એ થોડા તમે લઈ શકવાના. ગમે ત્યાં તમે જાઓ એ તો અમે તમને આંખો બંધ કરશું કે જોશું તમારા દર્શન. એ તો અમારી મિલકત છે ને. તમે બહુ તો દેખાતા બંધ થઈ જાઓ. અને આવી રીતે તમે રિસાઈ અને ક્યાં જાશો? કૃષ્ણ, તમને પણ અમારા વિચાર, અમારા ખ્યાલો તો આવશે. તમે જ્યાં જાશો ને અમને જોઈ શકશો. તમારી પાસે તો આવી દ્રષ્ટિ છે જ. આવો દિવ્ય ભાવ ગોપીઓ પ્રગટ કરે છે. ગોપીઓ કહે, अजीर उठ कर अब कहाँ जाएगा, जहाँ जाएगा हमें पाएगा. अजीर उठ कर अब कहाँ जाएगा, जहाँ जाएगा हमें पाएगा. अजीर उठ कर अब कहाँ जाएगा. निगाहों से चुप कर दिखाओ तो जाने, ख्यालों में भी तुम न आओ तो जाने. अजी लाख पर्दों में छुप जाइएगा, नजर आइएगा, नजर आइएगा. अजीर उठ कर अब हे कृष्ण, जो दिल में है होठों पे लाना भी मुश्किल, मगर उसको दिल में छुपाना भी मुश्किल. नजर की जुबा दिल समझ जाइएगा, समझ कर
जरा गौर फरमाइएगा अजी रूठ करे अब कहाँ जाइएगा। ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। ओम नमो भगवते वासुदेवाय। हे प्रभु, અમારે માટે ગોપીઓ કહે આ જગતનું કોઈ મહત્વ નથી હો, તમારું મહત્વ છે પ્રભુ। તમારા વગર આખું જગત અમને મળી જાય તો પણ શું કામનું। તમે જો નહીં મળો તો ગોપીઓ કહે એક તું ના મિલા, એક તું ના મિલા, મિલા मिला मिला एक तू ना मिला, सारी दुनिया मिले भी तो क्या है, मेरा दिल ना खिला, मेरा दिल ना खिला, सारी बगिया खिले भी तो क्या है, एक तू ना मिला। हे कृपानाथ, धरती हूँ मैं और तू है गगन, होगा कहाँ तेरा मेरा मिलन, लाख पहरे यहाँ, लाख पहरे यहाँ, प्यार दिल में पले भी तो क्या है, एक तू ना मिला। गोपीओ कहे, राधा जी कहे કે આવી રીતે મોરલી શું કામ વગાડી અને અમને શું કામ બોલાવ્યા તો પછી વેણુ વાદન કરીને જો આવી રીતે તડપાવાતા તો હે કૃષ્ણ मुरली बजा के मोहना क्यों कर लिया किनारा,
अपनो सहाय कैसा व्यवहार है तुम्हारा, मुरली बजा के मोहना क्यों कर लिया किनारा। ढूंढा गली गली में, खोजा डगर डगर में, ढूंढा गली गली में, खोजा डगर डगर में, मन में यही लगन है दर्शन मिले तुम्हारा, मन में यही तमन्ना दर्शन मिले तुम्हारा। गोपियों, ब्रज कुमारिकाओ બધાને પૂછે છે, મધુવન तुम्ही बताओ मोहन कहाँ गया है, कैसे झुलस गया है कोमल बदन तुम्हारा, मुरली बजा के मोहना क्यों कर लिया किनारा। वाला भक्तो, કૃષ્ણ એમને શોધવા માટે ગોપીઓ વ્યાકુળ બની છે। રાધાજી એણે કહ્યું કે એકવાર મેં મારી નથડી ખોવાણી હતી ને, તો એના ઉપર જ આક્ષેપ કર્યો અને મને આપી હતી, તો આપણે પણ હાલો એવું જ કરીએ। હવે ગોપીઓ પોતાનો ભાવ રજૂ કરે છે, તો હાજી તમે ત્યાં રાસ લઈ શકશો। નાગર નંદજી ના લાલ, નાગર નંદજી ના લાલ, રાસ રમતા મારી નથડી ખોવાણી। નાગર નંદજી ના લાલ, નાગર નંદજી ના લાલ, રાસ રમતા મારી નથડી ખોવાણી। નાની નાની નથડીમાં માય જડેલા હીરા, નાની નાની નથડીમાં માય જડેલા હીરા, નથડીના મોલે મારા, નથડીના મોલે મારા સુભદ્રાના વીરા વીરા વીરા। નાગર નંદજીના લાલ, રાસ રમતા મારી નથડી ખોવાણી। આંબે બોલે કોયલડી ને વનમાં બોલે મોર, આંબે બોલે કોયલડી ને વનમાં બોલે મોર। નાદ રાધાજીની નાથડીનો, રાધાજીની નાથડીનો સાંભળ્યો છે ચોર ચોર ચોર। નાગર નંદજીના લાલ, રાસ રમતા મારી નથડી ખોવાણી। એ નથડી આપોને પ્યારા નંદના કુમાર, નથડી આપો ને પ્યારા નંદના કુમાર। નરસૈયાના સ્વામી ઉપર જાઉં બલિહાર બલિહાર। નાગર નંદજીના લાલ, રાસ રમતા મારી
નથડી ખોવાણી કાના જડી હોય તો આપ, કાના જડી હોય તો આપ, રાસ રમતા મારી નથડી ખોવાણી. વાલા ભક્તો, બધી ગોપીઓએ હવે તો નક્કી કર્યું કે જે વસ્તુ જ્યાં ખોવાણી ત્યાં જ ગોતવી, અને હાલો હવે ત્યાં જ જઈએ યમુના કિનારે, અને ત્યાં જઈને આપણે ગોતીએ તો કદાચ ત્યાંથી આપણને મળી જશે. બધી ગોપીઓ યમુના કિનારે આવી અને આ રાસ લીલા એમનું હૃદય સમાન ગોપીઓએ ગોપી ગીત ગાયું છે, અભિનય કર્યા છે. બધાએ જે કૃષ્ણએ લીલા કરી હતી એ બધા અભિનયો કરે છે અને કૃષ્ણને મનાવવા ગોપી ગીત ગાય છે. આપણે પણ બધાએ આ ગોપી ગીત એની મર્યાદા જાળવવા માટે સ્ત્રીઓએ સાડી, ચુનરી, પુરુષોએ ટોપી અથવા રૂમાલ એનાથી પોતાના મસ્તકો ઢાંકી ગોપી ગીત સાથે સાથે ગાવું અથવા તો બે હાથ જોડી અને પોતાનો અભિનય વ્યક્ત કરવો. તો ચાલો ગોપી ગીત. જયતિ તેધિકમ જન્મના વ્રજ, શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી, દૈત દૃશ્યતામ દીક્ષુતાવકા, ત્વયિ ધૃતાશવ ત્વામ વિચિન્વતે, શરદુદાસયે સાધુ જાતસ્ત સરસિજોદર શ્રીમુષાદશા, સુરતનાથ તે અશુલ્કદાસિકા, વરદ નિઘ્નતો નેહ કિં વદ, વિષજલાપ્યયાદ વ્યાલરાક્ષસાદ, વરસમારુતાદ વૈદુતાનલાદ, વૃષમયાત્મજાદ વિશ્વતો ભયાદ, વૃષભતે વયમ રક્ષિતામુઃ, ન ખલુ ગોપિકા નંદનો ભવાન, અખિલ દેહિનામ અંતરાત્મદ્રક, વિખન સાર્થિતો વિશ્વગુપ્તયે, સખ ઉદયવાન સાત્વતામ કુલે. વ્રજવાસીઓના દુઃખ દૂર કરવા વાળા વીર શિરોમણી શ્યામ સુંદર, આપ અમારા કષ્ટને દૂર કરવા સમર્થ છો.
આપ અમારા અંદર એના અભિમાનને દૂર કરો. આપ સુંદર મુખ કમળના અમને દર્શન આપો. પ્રભુ કૃપા કરો. પ્રણતો દેહિનામ પાપકર્ષણમ તૃણચુરાનુગમ શ્રીનિકેતનમ ફણફણાર્પિતમ તે પદાંબુજમ કૃણુ કુરુતે સુનઃ કૃંધિરુચ્છયમ મધુરયા ગિરા વલ્ગુવાક્યયા બુધમનોજ્ઞયા પુષ્કરે ક્ષણ. વિધિ પરીરિમા વીરમોહયતી અધર સિધુનામ યાયસ્વન. હે પ્રભુ, અમે આપની કથાઓ સાંભળી આપ અમને અમૃત પાન કરાવો. પ્રભુ, આપ અમને વાણી એનાથી આપની કથા સંભળાવો. પ્રભુ, આપની વાણી સિવાય બધું અમને તુચ્છ લાગે છે. આપની કથા એ જ જીવન છે, જીવનનું અમૃત છે. જીવનમાં સર્વસ્વ છે બધું. પૃથ્વી ઉપરના સૌથી મોટા દાતા દાની એ આપની કથા કહેવા વાળા, સાંભળવા વાળા. કહેવાય છે 19 શ્લોકમાં ગોપી ગીત ગાયું છે. 19 પ્રકારની ગોપીઓ હતી એટલે 19 શ્લોક ગોપી ગીતના. પછી કૃષ્ણને આ ગોપી ગીત એનાથી અસર થયો. એમને ખબર પડી ગઈ, અનુભૂતિ થઈ કે હવે અભિમાન નથી રહ્યું. ત્યારે ફરીને કૃષ્ણ એમણે દર્શન દીધા છે. હવે તો બધી ગોપીઓ એ કૃષ્ણને ક્યાંય જવા દેવા માંગતી નથી. જરાય અભિમાન કે કોઈ પ્રત્યાઘાત નથી કરતી ગોપીઓ. બાળ કૃષ્ણ પ્રભુએ મહારાસની લીલા કરી. મહાદેવજી પણ ગોપીઓ એને તસલ્લી થાય એટલા માટે ગોપી બનીને આવ્યા છે. પણ પ્રભુ ઓળખી ગયા છે. પ્રભુએ મહાદેવજીને પોતાની પાસે આ રાસની જગ્યામાં સ્થાન આપ્યું છે. આજે પણ ત્યાં મહાદેવજી બિરાજમાન છે, ગોપેશ્વર મહાદેવ તરીકે. બોલીએ ગોપેશ્વર મહાદેવ કી
જય મહારાષ્ટ્રની રચના કરી 3 ટુકડીઓ કરી. એક ટુકડીમાં એક કૃષ્ણ એક ગોપી, બીજી ટુકડીમાં એક કૃષ્ણ એક રાધા, ત્રીજી ટુકડીમાં એક કૃષ્ણ આજુબાજુમાં ગોપી. અને હવે પ્રભુ પાછા સ્પર્શ કરીને મહારાજ શરૂ કરે છે. ત્યાં કામદેવ પ્રગટ થયા કે કૃષ્ણ, હું આજે તમને હરાવીશ. તમે બ્રહ્મચારી કેવી રીતે કહેવાય? હું તમારી અંદર કામ કહે છે કે પ્રવેશ કરીશ, તમને હરાવીશ. અને શરત રાખી કૃષ્ણને કહ્યું કે જો તમે જીતી જાઓ તો હું તમારે ત્યાં દીકરો થઈને આવીશ, અને જો હું જીતી જાઉં તો તમારે મારે ત્યાં દીકરો થઈને આવવું પડશે. આમ કહ્યું છે. અને પછી તો જીતે કોણ? તમે કહી શકશો ને? હા, કૃષ્ણ જીતે ને. કામદેવે પ્રદ્યુમન તરીકે કૃષ્ણને ત્યાં દીકરા તરીકે જન્મ લીધો છે. પછી તો બધા ત્યાં ને ત્યાં રાત્રે પણ સૂઈ ગયા. એક મોટામાં મોટો અજગર ત્યાં આવ્યો. નંદ બાવાને પકડ્યા. કૃષ્ણના સ્પર્શથી અજગર એમણે દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું. કૃષ્ણની સ્તુતિ કરી. એમણે કહ્યું કે હું અગાઉના જન્મમાં મારું નામ સુદર્શન હતું. મારું શરીર ઘણું જ સુંદર, ઘણી સંપત્તિ હતી. મને એનું અભિમાન થયું. મેં વિવેક ગુમાવી અંગીરા ગોત્રના ઋષિ અષ્ટાવક્ર એમની મજાક કરી, ઢેકડી ઉડાવી, મને શ્રાપ આપ્યો કે જા તું અજગર બની જા. એટલે હું અજગર બની ગયો હતો. પણ હવે મારા પાપ નાશ પામ્યા છે. પ્રભુ, મને સદગતિ થઈ છે. શંખચૂડને પણ મુષ્ટિ પ્રહાર કરી કૃષ્ણએ મારી નાખ્યો. ભગવાન હંમેશા સંતો ભક્તો એમને જ મદદ કરે છે. બળદના રૂપમાં અરિષ્ટાસુર આવ્યો. એમને કૃષ્ણ ઓળખી ગયા. અરિષ્ટાસુરને વધ કર્યો છે. કેસી નામનો દૈત્ય ઘોડાના રૂપમાં આવ્યો. કૃષ્ણએ એનો પણ વધ કર્યો છે. મયાસુર નામનો દૈત્ય મોટો રાક્ષસ
એનો પુત્ર વ્યોમાસુર એ ગોવાળનું રૂપ લઈને આવ્યો. વાછરડાઓને ઉપાડી ગયો, ગુફામાં પૂરી દીધા, બ્રહ્માજી જેવું કર્યું. કૃષ્ણએ વ્યોમાસુરનું ગળું દબાવી એમને મારી નાખ્યો છે. બધાને કેદમાંથી કૃષ્ણએ મુક્ત કર્યા. બધા હવે આનંદ આનંદ કરવા લાગ્યા. દિવ્ય ઉત્સવો મનાવે છે. જય ગોવિંદા જય ગોપાલા, જય ગોવિંદા જય ગોપાલા, નટવર નાગર નંદા, ભજો રે મન ગોવિંદા, શ્યામ સુંદર મુખ ચંદા, ભજો રે મન ગોવિંદા, નટવર નાગર નંદા, ભજો રે મન ગોવિંદા, સાવલી સુરત મુખ ચંદા, ભજો રે મન ગોવિંદા, તું નટવર તું નાગર તું બાલ મુકુંદા, ભજો રે મન ગોવિંદા, નટવર નાગર નંદા, ભજો રે મન ગોવિંદા. એવો બોધ આપ્યો છે કે બધાએ ભજન કીર્તન કરવા, ભક્તિ કરવી. બસ જીવનમાં હવે કેટલુંક બાકી હોય જીવન. આટલું બધું તો ગયું કહેવાય આપણા બધાનું. એ તો એવો ભાવ રજૂ કર્યો છે પંડિતો ભાગવતકારોએ. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું, કઈક આત્માનું કરી લ્યો કલ્યાણ, જીવન થોડું રહ્યું. બાળપણને યુવાનીમાં અડધું ગયું, નથી ભક્તિના માર્ગમાં ડગલું ભર્યું. હવે બાકી છે તેમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. વાલા ભક્તો, ભાગવતકારોએ ગાયત્રી મંત્ર એમનો આધાર લીધો છે. ગાયત્રી મંત્ર એમને મહત્વ આપ્યું છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ, ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આપણે ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ ભક્તિના હેતુથી, કોઈએ ટીકા નથી કરવાની કે આવો મંત્ર ન હોય, આવો મંત્ર ન હોય, આવા શબ્દો ન હોય. એ તમે ધ્યાનમાં ન લેશો બસ. પણ અમારી ભક્તિ એ મુજબ, અમારા જ્ઞાન મુજબ, અમારું જ્ઞાન યોગ્ય ન હોય તો તમારે ગ્રહણ ન પણ કરી શકો.
પણ ટીકા કે નિંદા ન કરશો. આ સ્વામી વિવેકાનંદજી એમણે કહ્યું છે, ગાયત્રી મંત્ર સદબુદ્ધિનો મંત્ર છે. બધા જ મંત્રનો મુગુટ મણી છે. ગાયત્રી મંત્રનું મહત્વ અને તમે જુઓ તો એવી કથાઓ છે કે ગાયત્રી મંત્ર બધા જ ઉપયોગ કરે છે, ઉપાસના સાધના કરે છે. કંસે અક્રૂરજીને મોકલા અક્રૂરજીએ બધી વાત કરી. પ્રાતઃકાલે અક્રૂરજી સાથે કૃષ્ણ બલરામજી નીકળી પડ્યા રથમાં બેસીને. ત્યારે ગોપીઓ, યશોદા, બધા ગોવાળો, વ્રજવાસીઓ, રાધાજી વિલાપ કરે છે કે આટલા સમય પછી તમે અમને મૂકીને જાઓ છો. તો પછી આવી માયા શા માટે લગાડી છે પ્રભુ? અગિયાર વર્ષ 52 દિવસ પછી કૃષ્ણ વિદાય લે છે. બધા રુદન કરે છે, કલ્પાંત કરે છે. એવો બોધ આપ્યો છે કે બહુ જ પ્રીત જાગે, સ્નેહ જાગે, તો જ્યારે વિદાય થાય ને ત્યારે બહુ તકલીફ પડે. માટે એમ કહેવામાં આવ્યું છે કે બહુ સ્નેહ પ્રેમ કરવો નહીં. ગોપીઓએ કહ્યું, કૃષ્ણ તમારે જાવું હોય તો જાઓ, અમે કોણ તમને રોકવા વાળા? પણ તમે તમારા રથના પૈડા અમારી છાતી ઉપરથી ચલાવીને તમે જાઓ તો અમને તમારા આ વિરહની વેદના ન થાય. રસ્તામાં
રથને રોક્યો છે. યમુનાજીમાં ડૂબકી મારી અક્રૂરજીને દિવ્ય સ્વરૂપના દર્શન દીધા. અક્રૂરજીને થયું કે હું કોણ? આ બ્રહ્મ સ્વરૂપ, એની રક્ષા કરનારો. એ તો આખા બ્રહ્માંડનું રક્ષણ કરે છે, પાલન પોષણ કરે છે. અને અક્રૂરજી હવે માનસિક રીતે સ્વસ્થ થઈ ગયા હો. મથુરામાં પહોંચ્યા. ત્યાં જુદા જુદા પ્રકારની લીલાઓ કરી છે, નગર ચર્ચાઓ કરી છે, નગર યાત્રાઓ કરી. કંસના ધોબીને સૌથી પહેલા વહેલા યોગ્ય ગણ્યો, એને સદગતિ આપી છે. એમને તકરાર કરી ગાળો દીધી. ગોવાળિયાઓને કૃષ્ણએ મુષ્ટિક પ્રહાર કરી એમને સદગતિ આપી છે. દરજી એમણે કપડા સીવી આપ્યા, સરખા કરી આપ્યા, એમને આશીર્વાદ આપ્યા છે. સુદામા નામનો એક માળી, એને બધાને હાર અર્પણ કર્યા છે. એમને અવિચળ ભક્તિ આપી છે. ઉપજા મળી, બધા અંગો એના વાંકા, માંડ માંડ ચાલી શકે. એને પણ કૃષ્ણએ કહ્યું, સુંદરી, આ બધાને ચંદન કરી આપશો? કુબજાએ કહ્યું, આપે સંબોધન કર્યું એવું કરી આપો તો કરી આપીશ. એટલે હવે કૃષ્ણએ કુબજાને બે પગ ઉપર પોતાના પગ રાખ્યા, એક હાથથી એને ઝાલી રાખી, બીજા હાથની આ પેલી આંગળી એનાથી દાઢીએ રાખી ઝટકો માર્યો અને કુબજા આ સિદ્ધિ થઈ ગયો. સુંદર મજાનું શરીર, ભગવાન કૃષ્ણ એમનો સ્પર્શ થયો ને, આવું સુંદર હવે કોને આપવું? સુંદરતા હોય યોગ્ય ને અપાય એમ બધા માને છે. હે પ્રભુ, એમ કહ્યું છે કે કુબજાએ કૃષ્ણને જ કહ્યું કે હવે તમે જ મને સ્વીકાર કરો પત્ની તરીકે. ત્યારે કૃષ્ણએ કહ્યું છે કે હું મારું કાર્ય પૂરું કરીને આવીશ, પત્ની તરીકે એક રાતનું સુખ આપીશ. પછી તો આવ્યા છે કૃષ્ણ, પત્ની તરીકે એક રાત એનું સુખ આપ્યું છે. વિલંબ કર્યા વગર ધનુષ તોડ્યું કંસનું, અને કંસને ખબર પડી ગઈ કે હવે મારું મૃત્યુ ચોક્કસ થશે. પછી તો બધાને સૈનિકોને માર્યા. કૃષ્ણ બલરામજીએ ચાર મલ, ચાણુર, મુષ્ટિક, સલ
તોસલ, કુવલિયા પીડ હાથી બધાને મારીને કંસને પણ મારી નાખ્યો. જરાય તક નથી આપ્યો. આખું રાજ્ય સોંપી દીધું. કૃષ્ણએ મથુરાનું પોતાના નાના ઉગ્રસેન મહારાજને ઉજ્જૈન નગરીમાં શાંતિપની ઋષિના આશ્રમમાં ગયા છે. બધી વિદ્યાઓ શીખી ગુરુ દક્ષિણા આપવાનું કહ્યું. ગુરુ માતાએ કહ્યું, અમારો પુત્ર એ પ્રભાસ ક્ષેત્રમાં સમુદ્રએ લઈ લીધો છે. સમુદ્રએ કહ્યું, મારી પાસે નથી. કદાચ મારી અંદર શંખાસુર નામનો દૈત્ય છે, એની પાસે હોય. દરિયામાં જઈ શંખાસુર નામના દૈત્યને શોધો, એનો પણ વધ કર્યો. એમની પાસે ગુરુનો પુત્ર મળ્યો નથી, એટલે હવે એમની ઉપર કૃપા કરવા કૃષ્ણએ શંખ ધારણ કર્યો છે. એ શંખ નાદ કરી યમરાજાની નગરીમાં ગયા. યમરાજા પાસેથી લાવી ગુરુનો પુત્ર અને કૃષ્ણ બલરામજીએ એને સોંપી આપ્યો. બધા આનંદ કરે છે. દેવીય કથાઓ સંભળાવી છે. વાલા ભક્તો, એમ કહેવામાં આવ્યું છે કે સત્સંગથી આનંદ થાય છે. સત્સંગ એમને મહત્વ આપ્યું છે. વાલા ભક્તો, સત્સંગથી રૂક્ષ્મણીમાં એમને કૃષ્ણના ગુણગાન સાંભળ્યા છે સંતો મારફતે. આપણે કથાને ટૂંકો વિરામ આપીએ, પછી આગળની કથા કરશું તો આનંદ થશે. બોલીએ બાલ કૃષ્ણ લાલ કી જય. ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પ્રભુ, હે દાદા, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ,